મેમકા ગામના રામજી શેઠને એક નારણ કરીને દીકરો હતો. એમના લગ્ન થયેલા, એમની પત્ની ગુજરી ગયા. 4 દિવસ પછી એક બ્રાહ્મણ આવ્યો અને એણે કીધું કે એક કન્યા છે, પણ 1500 રૂપિયા ખર્ચ થશે, જો તમે કહેતા હો તો સગાઈ કરીએ. ત્યારે રામજી શેઠ બોલ્યા કે ઠીક, તમે રોકાઓ, સવારમાં એ સગપણ કરવા જાજો. એમ કહીને રામજી શેઠ તો ઉદાસ થઈ અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરી અને રાત્રે સૂતા. ત્યારે સપનામાં એમને શ્રીજી મહારાજના દર્શન થયા. કેવા? તો જાણે મહારાજે એક સરસ મજાનો ફૂલબાગ હોય અને એમાં પલંગ બિછાવેલો હોય અને એની ઉપર બેઠા હોય, પુષ્પના સરસ મજાના હાર તોરા કરેલા હોય એવા, અને ભગવાનની આગળ વળી પાછા સંતો અને હરિભક્તો બેઠા હોય, આવી રીતના ભગવાનના દર્શન થયા. રામજી શેઠને તો આનંદ થઈ ગયો, ભગવાનના ચરણમાં માથું મૂકીને રડી પડ્યા. અને પછી મહારાજે કીધું કે તમારા ઘરે જે પેલો બ્રાહ્મણ આવ્યો છે તે શું કામ આવ્યો છે ખબર છે? કીધું કે મહારાજ, મારા દીકરાની વહુ મરી ગઈ છે એટલે બીજું સગપણ કરાવવા એ બ્રાહ્મણ આવ્યો છે. મહારાજ કે ના ના ના, એ સગપણ કરાવવા નથી આવ્યો, એ તારા રૂપિયા ખાવા આવ્યો છે. એને સવારમાં રજા દેજે ને તારા દીકરાનું સગપણ તો મેં શોધી રાખ્યું છે. તે આ મંગળવાર આવે તેની પાછલી 4 ઘડી બાકી રહે ત્યારે તારા દીકરા નારાયણનો ચાંદલો થશે. એમ કહ્યું પછી રામજી શેઠ તો જાગી ગયા. પછી એણે પોતાના દીકરાને અને ઘરના બધા માણસોને બધાને અડધી રાતે બોલાવ્યા અને બધી વાત કરી. એ બ્રાહ્મણ આવ્યો હતો, એને સવારમાં રજા દીધી. પછી મંગળવાર આવ્યો ત્યારે સારા ઘરના માણસો એનું સગપણ કરવા આવ્યા ને તેણે કીધું કે મંગળવારની પાછલી 4 ઘડી રાત્રિ રહે ત્યારે મુહૂર્ત બહુ સારું છે, આપણે એ વખતે ચાંદલો કરવો છે. પછી એ પ્રમાણે સગપણ કર્યો. જુઓ તો ખરા, ભગવાન કેટલા દયાળુ છે. જે ભગવાનનો થાય અને ભગવાનનું ધ્યાન ભજન ને ચિંતન પરાયણ રહેતો હોય એની ભગવાન કેટલી ચિંતા કરે છે. ખુદ ભગવાન એના કામ કરે છે. પોતાના ભગતના દીકરા દીકરીના વ્યવસાય કરવા આવી બાબતમાં પણ ભગવાન એનું ધ્યાન રાખે છે. અને કોક એને છેતરતા હોય એનાથી પણ ભગવાન એની રક્ષા કરે છે. એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું, અનન્યાશ્ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. જય સ્વામિનારાયણ.